આજે આપણે રીંગણનો ઓળો બનાવીને તૈયાર કરીશું. તો એના માટે મેં એકદમ સરસ મોટું રીંગણ લીધું છે, જેમાં એક પણ કાણો ન હોય એવું જોઈને લેવાનું. સાથે ટમેટાં, મરચાં, આદું અને લીલી હળદર લીધી છે. તો આ ઓળો છે ખૂબ જ ટેસ્ટી એવો બનીને તૈયાર થશે. તો રીંગણ જે લીધું છે એના ટોપનો ભાગ આપણે કાઢી અને કાણા પાડી તેલ લગાવી દઈશું અને રીંગણને આપણે શેકવા રાખી દઈએ. બધી જ વસ્તુઓને આપણે શેકીને બનાવીશું, જેથી ઓળાનો સ્વાદ છે એ ડબલ થઈ જશે. તો ગેસની ફ્લેમ હાઈ રાખી અને ઉપર આપણે અહીંયા જાળી રાખી અને બધી જ વસ્તુઓને આપણે શાકભાજીને શેકી લેવાના છે. તો શેકેલા શાકભાજીમાંથી ટેસ્ટ બહુ જ સરસ એવો આવે છે. તો અહીંયા બધું જેમ શાકભાજી શેકાતા છે એમનું નીચે લેતી જઈશું. મરચું શેકાઈ ગયું છે તો એને નીચે લઈ લઈશું, આદુનું લઈ લઈશું અને હવે ટમેટાં શેકાઈ જાય એટલે ટમેટાને પણ આપણે એ જ રીતે નીચે લઈ લેવાના છે. તો એમાંથી પછી છાલ ઉતરી ગઈ છે તો ટમેટાને પણ આપણે લઈ લઈશું અને રીંગણને એ રીતે શેકી અને એને પણ લઈ લેવાનું છે. અહીંયા બધા જ શાકભાજી સરસ રીતે શેકાઈ ગયા છે તો નીચે લઈ લીધા છે. અને ઠંડા થાય આપણે એની છાલ ઉતારીને તૈયાર કરી દઈશું. તો પહેલાં આપણે હળદર છે એ છીણી લઈશું અને સાથે આપણે મરચાંને કટકી કરી લઈશું અને આદુનો કાળો ભાગ કાઢી એને પણ છીણી લઈશું. ટમેટાની છાલ કાઢી અને ટમેટાને પણ આ રીતે કટિંગ કરી લેવાના છે અને રીંગણની છાલ કાઢી રીંગણને પણ ચેક કરી લેવાનું કે એમાં કીલું કે કંઈ નથી ને એ જોઈ અને એને પણ કટિંગ કરી લઈશું. હવે વઘાર માટેની તૈયાર કરીશું. તો ગેસ ઉપર છે એક પેન રાખી દઈશું અને એની અંદર 3 મોટી ચમચી એટલું તેલ નાખી દેવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર જીરું નાખીશું અને 1 ચમચી આખા ધાણા નાખીશું. આખા ધાણા સ્કીપ નથી કરવાના, ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે એટલે જરૂરથી આખા ધાણા નાખજો. તો હવે એની અંદર હિંગ ને બધી વસ્તુ નાખી અને પછી આપણે આદુ મરચાં જે રાખ્યા હતા એ લાલ મરચું મેં કટિંગ કરીને રાખ્યું એ અને હળદર નાખી દઈશું અને બધી જ વસ્તુને સરસ રીતે કૂક કરી લેવાની છે. ત્યાર પછી લાલ મરચું, ધાણા, જીરું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી અને એને પણ મિક્સ કરી દઈશું અને જે શેકેલા ટમેટાં રાખ્યા છે એને આપણે નાખી દેવાના છે. તો આ રીતે શાકભાજી નાખવાથી ટેસ્ટ છે એ બહુ સરસ એવો આવે છે. તો એક પણ શાકભાજી તમે સ્કીપ ન કરતા. અને જો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ના ભૂલતા. મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે મસાલાને કૂક કરવાના છે. ત્યાર પછી જે રીંગણ આપણે શેકીને રાખ્યું છે એની અંદર નાખી દેવાનું છે. હવે રીંગણની અંદર સારા મસાલા છે બધા એકદમ સરસ રીતે ચડી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરી અને 2 મિનિટ જેવું ગેસ ઉપર ખુલ્લું જ પકાવીશું. તો અત્યારે આપણો રીંગણનો ઓળો છે તૈયાર થઈ ગયો છે. સાથે આપણે કોથમીર નાખી અને સર્વ કરી દઈશું. તો તૈયાર છે આપણા રીંગણનો ઓળો.